તો હેલો ફ્રેન્ડ્સ, જય શ્રી કૃષ્ણ, જય માતાજી. સ્વાગત છે તમારું મારા નવા બ્લોગમાં. તો મિત્રો, સવારના વાગી ગયા છે 11:15 અને મેડમ અમારા આવી ગયા છે ઓર્ડર પરથી અને આવતા જ સીધા લાગી ગયા છે રસોઈની અંદર જમવાનું બનાવવા માટે. તો મેડમ, શું છે આજનું સ્પેશિયલ જમવાનું? આજનું સ્પેશિયલ જમવાનું છે દાળ ભાત અને કોબીનું શાક. તો જોઈ લો મિત્રો, અહીંયા કોબી મેં આખી કટિંગ કરી નાખી છે એકદમ બારીક. અને અહીંયા જોઈ લો એક સાઈડ પર ભાત બી મૂકી દીધું છે. અહીંયા કઢાઈની અંદર તેલ નાખી દીધું છે તાકે બધા મસાલા નાખીને આપણે કોબી વઘારી દઈએ. ત્યાં જોઈ લો એકદમ સુગંધવાળો કેન્ડલ બી લગાડી દીધો છે એટલે એકદમ સુગંધિત અરોમા આવે. કિચનમાં 4 ચાંદ લાગી જાય. અહીંયા ચોપ કરેલા જોઈ લો કાંદા ટામેટા બી છે, બટેટા નથી એટલે આપણે આજે ખાલી કાંદા ટામેટાવાળી કોબી ખાશું. કાંદા ટામેટા તો આમાં નાખવાના છે. ઓકે, તો અહીંયા મસૂર બી જોઈ લો પલાળી નાખ્યા છે. તો ફર્સ્ટ ક્લાસ જોઈ લો મસાલાનો બધો વઘાર કરીને કોબીની અંદર નાખી દીધી છે. એના ઉપર હલ્દી, જલ્દી સેલમની હલ્દી અને નમક શમક ટાટાનું નમક શમક. તો નમક શમક બી નાખી દીધું છે એટલે ફટાફટ આપણી કોબી ગળી જાય અને ફટાફટ આપણું જમવાનું બનીને રેડી થઈ જાય. બરાબર ને? તો મેડમ, આવતો પ્રોગ્રામ તમારો શું છે આના પછીનો? આના પછી તો હું મસ્ત ઘરે જ છે આજે. તો આપણે ક્યાંય શોપિંગ ક્યાંય જવું છે? એટલા માટે જ મેં, કેમ કે થોડું પ્રોડક્ટ ખતમ થઈ ગયા છે મારા, તે લેવા જવાનું છે ને પછી ક્રાફટ માર્કેટમાં થોડું મસાલા પણ લેવા જવાનું છે. અમૂલ બટર ખતમ થઈ ગયું છે, લેવા જવાનું છે. ઘણું બધું શોપિંગ કરવા જવાનું છે. એટલા માટે હું સવારમાં બધા ઓર્ડર જઈને આવી ગઈ. હવે આજે આરામ કરવાનો, એટલે આરામ નહીં, એટલે આપણે જવાનું તો છે જ બહાર શોપિંગ કરવા માટે. અને ફેશિયલ કિટ ખતમ થઈ ગઈ છે એટલા માટે ફેશિયલના ઓર્ડર લઈ શકતી નથી. તો મિત્રો, જમવાનું બનીને આપણું રેડી થઈ ગયું છે. ચાલો જોઈ લો, તમને બતાવી દઉં. અહીંયા મેડમે પ્લેટની અંદર મગ કાઢી નાખ્યા છે ગરમા ગરમ. અહીંયા છે ઓકે આખા મસૂર છે, સોરી મગ નહીં, કોબીનું શાક. હું બેકરીમાં ગયો તો કડક પાવ લાવવા માટે, કેમ કે મસૂર હોય ને એટલે કડક પાવ બહુ મજા આવે ખાવાની. અને જોઈ લો દિવ્યભાઈ બી આવી ગયા છે જમવા માટે. આજે એટલે કોલેજમાં રજા છે. અને રાઈસ અહીંયા જોઈ લો રાઈસ. તો ચાલો ફટાફટ આપણે જમી લઈએ અને ક્રાફટ માર્કેટ ખરીદી કરવા માટે. તો મિત્રો, અમે આવી ગયા છે ક્રાફટ માર્કેટ શોપિંગ કરવા માટે. અને હર ટાઈમની જેમ અહીંયાનો ફેમસ એપલ જ્યુસવાલા કદી જોઈ લો, બે મા દીકરો જ્યુસ પીએ છે. જ્યુસ પીવું તો જરૂરી જ છે. અને શોપિંગ જોઈ લો એકદમ કોથળા ભરીને કરી છે, ક્રીમોની ને ફેશિયલ કિટની ને. તો ફ્રૂટ્સ માર્કેટમાં સામે જશું. હા, ત્યાંથી બધું મસાલા ને બધું લેવાનું છે, ચીઝ ને બધું લેવાનું. હા, તો ચાલો ત્યાં પણ આપણે માર્કેટ બતાવશું કેવું છે. તો ફ્રેન્ડ, અમે માર્કેટની અંદર અહીંયા રોયલ ડ્રાય ફ્રૂટ્સમાં આવ્યા છે. તો જોઈ લો, આ છે રોયલ ડ્રાય ફ્રૂટ્સ અને અમે હવે હૈયાથી જ લઈએ છીએ. અને આ જોઈ લો બધું મેડમે લીધું છે અહીંયા કંપની. આ ઓલા 1600 રૂપિયા વાળા આપો અંજીર. તો હવે અંજીર લઈએ છીએ 1600 રૂપીઝ વાળા. ને થોડું ટેસ્ટિંગ બી કરતા છે એટલે મજા આવે. અહીંયા બધા જ મુખવાસ, અહીંયા મસાલા, ડ્રાય ફ્રૂટ્સ, ડ્રાય મસાલા બી મળે છે. જોઈ લો આખી માર્કેટ છે. 1, 2, 3 ને 4 ગાલા છે ફ્રેન્ડ્સ માર્કેટ. આ ગાલા નંબર આઈ થિંક સો ફર્સ્ટ છે. એવી રીતના 4 ગાલા છે. હરેકમાં તમને બધું જ મળી જાય. A to Z વસ્તુ તમને અહીંયા ક્રાફટ માર્કેટમાં મળી જાય. ઇન્ડિયનથી લઈને ઇમ્પોર્ટેડ ઘણું બધું લીધું ક્રાફટ માર્કેટથી, અંદરથી, બહારથી. એટલે અહીંયા બ્યુટી સેન્ટરમાંથી પણ બધી ખરીદી કરી. ત્યાં મારી પાછળ જે ક્રાફટ માર્કેટ છે ત્યાં પણ ખરીદી કરી. ડ્રાય ફ્રૂટ્સ વગેરે વીરામાં ગયા હતા. મને એટલી ગરદી હતી કે ફોન બહાર કાઢવાનો ચાન્સ જ ન મળ્યો. તો જસ્ટ તમને હું કહી દઉં કે ચીઝ ને વગેરે ને ઘણું બધું શોપિંગ કર્યું છે. ચાટ મસાલો, પછી ઉસલ મિસલ મસાલો ને આર્યા મેડમ જોઈ લો, મેડમના હાથમાં થેલી દેખાય છે ને, બધું મસાલાથી ભરપૂર. બરાબર ને મેડમ? અને મારા હાથમાં એક થેલી છે જોઈ લો. એટલે ફૂલ જોરમાં શોપિંગ. હવે ક્યાં ચાલ્યા મેડમ? હા, હવે અહીંયા એ જ એના કાકાની દુકાન છે. ત્યાં એના ભાઈના છોકરાઓની દુકાન હતી. બેઉની દુકાનનું નામ વિરાજ છે. તો હવે આપણે આ પિંજારા સ્ટ્રીટમાં આવ્યા છે. તો અહીંયાથી આપણે પિઝા બ્રેડ, કેમ કે ત્યાં પિઝા બ્રેડ ને એવું બધું નહોતું. અને અહીંયા બીજું એ બધું જ ઇમ્પોર્ટેડ, તમે કોસ્મેટિકથી લઈને ટોયઝ વગેરે બધું જ મળે છે અહીંયા. કંપાસ એટલે
ક્રાફર્ડ માર્કેટ તમે મિત્રો આવો ને જોઈ લો. મરતા દબાવી નાખો, મરતા પછી એટલે હાલગાડીવાળા આમ ચોટાડીને લઈ જાય. પ્લસ રમઝાનની સિઝન સ્ટાર્ટ થઈ ગઈ છે એટલે ગરદી એની વધારે છે, કેમ કે બધા હવે ઇફતારી કરવાને નીકળે. તો ચલો આપણે ફરીથી અહીંયા જોઈ લો, વિરામ આવી ગયા. બ્રાઉન બ્રેડ નાખો. તો મિત્રો બધી જ શોપિંગ પૂરી થઈ ગઈ. અહીંયાથી પણ પીઝાના બ્રેડ લઈ લીધા, રોટલા લઈ લીધા, બધું જ લઈ લીધું. કેમ કે શાયદ અમારી મેડમજી શું બનાવવાનો પ્રોગ્રામ છે સાંજનો? પિઝા. આ ભાઈ સાહેબને તો છે ને દાળ ભાત ગમતું નથી, ગળે ઉતરતું નથી એવું છે. એના માટે પિઝા જો પાછળ ફરીને જોઈ લો. એટલે પછી પિઝાનું બધું લઈ લીધું. બરાબર. તો ચલો હવે આપણે નીકળીએ ઘર માટે, કેમ કે ઘર. એટલી ગર્દી છે ને અહીંયા તો બી કાંઈ આટલી ગર્દી નથી. હવે ગર્દી તો હવે સ્ટાર્ટ થશે, કેમ કે ઇફ્તિયારીનો ટાઈમ થઈ જશે ને એટલે બધા જ શું છે દુકાનો શોપ બંધ કરી ને ઇફ્તિયારી કરવા બેસી જશે એટલે ત્યારે ગર્દી લગભગ થશે. અને અહીંયા જોઈ લો જમ્બો કિંગ વડાપાવ, અહીંયા અલગ અલગ ટાઈપના ફ્રૂટ્સ પણ મિત્રો બધા જ તમને વેરાયટીના અહીંયા જોવા મળશે. જોઈ લો, તમને થોડુંક નજારો દેખાડી દઉં ફ્રૂટ્સના. એટલે આમ કહે ને કે આપણે પ્રોપર મુંબઈમાં રહીએ જ ને, એ પણ એવા સરસ એરિયામાં રહીએ છે ને જ્યાં બધું જ નજદીક છે. બાકી તો અહીંયા તો દૂરથી માણસો આવતા હોય, પરામાંથી, ઘાટકોપર, વિક્રોલી, થાણેથી સ્પેશિયલી શોપિંગ કરવા માટે. તો ચાલો. તો મિત્રો અમે આવી ગયા ઘરે અને કઈ વસ્તુ લાવ્યા છે ચાલો તમને બતાવી દઈએ. તો જોઈ લો, અહીંયા ખજાનો નીકળી ગયો છે. VLCC ગોલ્ડ ફેશિયલ કિટ, VLCC બાંબુ ચારકોલ ને આ રહ્યા મેડમ VLCC ના જ પ્રોડક્ટો બધા વાંચે છે. બેજ મારે જોતા હતા. મેન મી VLCC નું જોતું હતું, નહીં કાજુ. આ સોલ નું છે, કોરિયન નું. આ બધું તો ફેશિયલ કે મેં આ શું છે મને ક્લીન અપ કરવાના હતા ને હમણાં લગ્નની સિઝન છે, એક જ ક્લાયન્ટના ઘરે આ બધું યુઝ થવાનું છે. કેમ કે લગ્નની હોય એટલે 10-15 જણાનું ફેશિયલ હોય, બરાબર, એવું બધું હોય, વેક્સિંગ હોય, તો એના માટે કરીને આ બધું લઈ આવી. કોરિયન તો અલગ, એ તો બધી મારી પાસે છે બધી ફેશિયલ કિટ. પણ જે કેટલી છોકરીઓ છે, જેટલા દીધા ને એટલી છોકરીઓ, નાની છોકરીઓ, એટલે એ લોકો ક્લીન અપ કરાવે ને તો એ લોકો માટે ક્લીન અપ માટે આ ચાલી જશે. બરાબર. ના એ D10 છે, આ બી મસ્ત છે. હા, કોરિયન છે. હમણાં કોરિયન પ્રોડક્ટ બહુ ચાલે છે માર્કેટમાં. 15-16 વર્ષની છોકરી હોય ને એના માટે હું આ બધું થોડું ખાલી D10 નો પેક ને એવું બધું છે. બરાબર. એ બધું ચાલે એવું છે. પછી 20 વર્ષની એટલે 15 થી 20 વર્ષની છોકરીઓ પણ કહે છે મારે બી કઈ કરવું, મારે એટલે એકદમ ડેલિકેટ સ્કિન માટે મેડમ આ વાપરે છે. ઓકે, એકદમ સોફ્ટ સ્કિન, એવું સોફ્ટ ડેલિકેટ સ્કિન. હા, પણ શું છે વધારે ક્લીન અપ નહીં કરાય, ખાલી એવું બધું અલગ છે આનો. તો જો માં 5 પેકેટ છે. તો જોઈ લો આવી રીતના. હા, D10 પેક છે. પ્લસ આવી રીતના જોઈ લો સિરમ પણ છે. એટલે આ સિરમ આપણે ઓલા વેક્સિનના ઇન્જેક્શન જે વેક્સિનના જેવા સિરમ કેમ આવે એવી રીતના ગ્લાસના સિરમ છે. આ પેલા આ લગાવવાનું, બ્રેક કરીને લગાડવાનું, રાખવાનું, પછી એના પછી આ D10 નો. બરાબર. એમાં જોયું આ બ્રેકર પણ આપ્યું છે. હા, બ્રેક. તો આ બી બહુ મસ્ત છે ફ્રેન્ડ્સ. એટલે આવું બધું શું છે નાનું બધું ચાલતું રહે. બરાબર. તો આ બધું જો ચીઝ ને અમૂલનો મસાલો, આ A1 નો ચાટ મસાલો તો બહુ જ સરસ આવે છે. અમૂલનો મસાલો, અહીંયા ચીઝ લીધું છે. મસાલા આવે, કેરેમલ કસ્ટર્ડ, પિઝા બનાવવાનું, મોઝરેલા ગુડ ચીઝ ની મોઝરેલા ચીઝ લઈ લીધી છે. આ બાય વન ગેટ વન ફ્રી હતું. શું છે આ મેન ડબ્બી માટે કરીને મને આ લેવું પડ્યું. મને ડબ્બી એટલી ફાઇન ગમી ને એટલે એમ બી ચાલી જશે. મને મેનિક્યોર પેડિક્યોર માટે ક્રીમ લીધી જેમ. બરાબર. તો ડબ્બી મને શું છે નાની, મારે જે બોક્સ છે ને એમાં નાની ડબ્બી લેવી જોઈએ. ડબ્બી માટે કરીને મને આ લેવું પડ્યું. એટલે ડબ્બી માટે 100-150 રૂપિયા ખર્ચ્યા, પણ આવી જ ડબ્બી 20 રૂપિયામાં મળી જાય એ નહીં લીધી. હું જે ફેસ વોશ યુઝ કરું ને એ આવેલું છે VLCC બ્રાઇટ ગ્લો, બહુ જ સારું છે. ફૂલ ડ્રાય ફ્રૂટ, જો પિઝાની સામગ્રી જોઈ લો. પિઝા, પછી આ બી ફ્રેશ ક્રીમ કંઈક વસ્તુ. આ બહુ જૂની ને જાણીતી હાથીની સેવ, એ પણ રોસ્ટેડ છે. એટલે કઈ સમયથી લેવું કરતા ફાઇનલી લઈ લીધું લાઇટર 100 રૂપિયાનું. હવે કેટલા દિવસ ચાલે આપણે જોવાનું છે. આ બધી બ્રશ,
આ બ્રશ તો મિત્રો કે મારે આ બધું શું છે, આ વાયરવાળા બ્રશ છે ને એ મેટલ રસ થઈ જાય ને એ ક્લીન માટે બહુ આ કામ આવે છે. તો આ પણ 100 ના 3 છે. ઘણા સમય પછી ક્રાફ્ટ માર્કેટ જાય ને એટલે બધી જીરું જીરું યાદ આવે ને તો બધું લઈ જ લીધું આ બધું. જોઈ લો, પેલા સોના 2 મળતા હતા, હવે સોના આઈ થિંક 5 કે 6 આપે છે, બરાબર ને? 50 ના 6 બોલો, 50 ના 6 વાળું મળતું હતું, હવે આ બધી ડબલ વાળા થઈ ગયા. સિંગલ માં મળતું, આ ડબલ વાળા છે. અને હવે આ બધો ડ્રાય ફ્રૂટ્સ નો ખજાનો જોઈ લો, પમ્પકિન સીડ્સ, પછી 2 પેકેટ બદામ, આ કાળી દ્રાક્ષ બી વગરની, અંજીર લીધા છે, આ કાજુ બી બહુ ફાઇન છે, ક્વોલિટી જો બહુ મસ્ત છે. તમે ક્વોલિટી જોઈ લો, એકદમ મોટા મોટા કાજુ છે ને, એટલે ક્વોલિટી ફાઇન છે. અખરોટ પણ ક્વોલિટી સરસ છે, અડધા છે પણ સારી ક્વોલિટીવાળા છે. પિસ્તા લઈ લીધા છે, મુખવાસ, તલ, ખારેક, બસ પતી ગયું. હા, તો આટલો સામાન ક્રાફ્ટ માર્કેટ થી લઈ આવ્યા ફ્રેન્ડ્સ. હવે દિવ્યાભાઈ નો કહીને ગયો છે કે રાતના તો એ દાળ ખાવાનું નથી, એટલા માટે દાળ ભાત બનાવ્યું હતું એને એ નથી ખાવું, તો એના માટે જોઈ લો સ્પેશિયલી પીઝા. થાકી ગયા, હવે થોડું આરામ કરશું, પછી સાંજે ડિનર નું તૈયારી કરશું પીઝા બનાવવાની. સાંજે આપણે હવે તો લગભગ સમજો ને કે આપણે 5:30 પોણા 6 જાત ને તો બહુ દુકાનો બંધ થઈ જાત ને, ભીડ એટલી મળે કેમ કે શું છે કે રોઝા સ્ટાર્ટ થઈ ગયા છે. દુકાન તો બંધ જ મળે, તો ક્રાફ્ટ માર્કેટમાં બી કોઈ આપત હા, ક્રાફ્ટ માર્કેટ પણ શું છે, જેટલી મોમેડનની દુકાનો જ ને એ તો એ લોકો બંધ કરીને ઇફતિયારી કરવા એ લોકો નીકળી જાય. બાકી જે આપણે હિન્દુ ગુજરાતીઓની દુકાનો હોય એ ખુલ્લી હોય. તો ચાલો, તો આ જો આટલું બધું થઈ ગયું. ને બ્યુટી પેલેસ બી બંધ થઈ જાય કેમ કે ટોટલી મોમેડિયન અંડરટેકિંગ માં છે. એક્ચ્યુઅલી ઓનલાઈન બીજી બધી ક્રીમ તો ઓનલાઈન થી મંગાવી, પણ હવે આ કાલે મારે જોવે છે ને, આ પછી આ ક્યાં ઓનલાઈન એક દિવસમાં તો આવી તો જાય, પણ મેં કીધું ચાલો ને હવે ક્રાફ્ટ માર્કેટ જાય તો પછી આ બધું લઈ આવીએ. બરાબર, એટલા માટે તો આ VLCC ને ક્લીન અપ કરવા માટે બહુ ફાઇન છે. ક્લીન અપ કરો, ફેશિયલ કરો, બધું સરખું છે. તો ચલો હવે આપણે પડશું સાંજે ડિનર ટાઈમ પર. ઓકે, તો મિત્રો અહીંયા જોઈ લો, સાંજના વાગી ગયા છે 6:45 અને પિઝા બનાવવાની તૈયારી અહીંયા જોરોશોરોમાં શરૂ થઈ ગઈ છે. એક સાઈડ પર બ્રેડ શેકાય છે, અહીંયા જોઈ લો બ્રેડ શેકાઈ ગયું છે, એની અંદર બધું આપણું જે આ ફિલિંગ છે, ફિલિંગ બતાવી દઉં તમને. જોઈ લો, ટામેટા, કેપ્સિકમ, કાંદાનું ફિલિંગ સોટે કરેલું આમાં નાખી દીધું છે, બરાબર ને મેડમ? હવે સીધું માઇક્રોવેવ ઓવનમાં મૂકી મેલ્ટ થઈ જાય એટલે આપણો પિઝા બનીને રેડી. હા, તો આને માઇક્રોવેવમાં મૂકવાનું જ છે, આ માઇક્રોવેવ માટે જ છે. જોઈ લો, આવી રીતના પિઝા ડ્રેસિંગ આપણે બધું જ જે સોસ બી છે આ પિઝા ડ્રેસિંગનો એ આપણે ઘરમાં જ બનાવ્યો છે. ચીલી સોસ, પછી ગ્રીન સોસ, લિક્વિડ ચીઝ, આ રે લિક્વિડ ચીઝ જોઈ લો. અહીંયા આપણે મેયોનીઝ નથી વાપરતા, આપણે લિક્વિડ ચીઝ વાપરીએ છીએ. તો જોઈ લો, આ હા 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 હા, લિક્વિડ ચીઝથી ભરેલું એકદમ પિઝા, અને એના ઉપર હવે મોઝરેલા ચીઝ. જગ્યા નાની છે એટલે કન્ફ્યુઝન બધું અટકે છે. અહીંયા જોઈ લો, એના ઉપર એકદમ ભરીને મોઝરેલા ચીઝ. આ હા, હવે આના માઇક્રોવેવ કરી લઈએ એટલે મસ્ત પિઝા એકદમ ચીઝ મેલ્ટ થઈ જાય, પછી પાછા આ તવી પર કડક કરવા મૂકશું પિઝાને, એમ કે નીચેનો એકદમ સોફ્ટ રાખી ને, નીચેનું હજી શેક્યું નથી. તો ચાલો જોઈ લો, હું માઇક્રોવેવમાં મૂકી દઈએ. ફ્રેન્ડ્સ, પિઝા આપણા બનીને રેડી છે. તો જોઈ લો, એકદમ ફર્સ્ટ ક્લાસ ચીઝી માર્ગરીટા પિઝા કહી દો તો બી ચાલે. હવે એના ઉપર હું જોઈ લો અહીંયા ઓરેગેનો નાખી દઉં છું. આહા, આપણે અહીંયા ઘરે બધું જ સગવડ મળી જાય, ઓરેગેનો, ચીલી ફ્લેક્સ, ને આની અંદર પ્રીમિક્સ છે, ઓરેગેનો, ચીલી ફ્લેક્સ બંને પ્રીમિક્સ છે. તો ચાલો ફટાફટ આપણે પિઝા ખાઈ લઈએ. અને મિત્રો, આજનો વ્લોગ તમને કેવો લાગ્યો જરૂર કમેન્ટ કરજો. ત્યાર સુધી મારા વ્લોગને લાઇક, શેર, સબસ્ક્રાઈબ જરૂર કરજો. જય શ્રી કૃષ્ણ, જય માતાજી.